આરએસએસની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। આરએસએસ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી શરૂ કરવામાં આવી છે ને જે 1 વર્ષ સુધી ચાલશે અને તે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। વડોદરા શહેરના તરસાલી નગરમાં પણ આરએસએસની 100 વર્ષની ઉજવણીને લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના વિવિધ નગરોમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે। તરસાલી નગરમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા ટીમના પૂર્વ કેપ્ટન ક્રિકેટર કેદાર દેવધર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે વક્તામાં અતિથિ વિશેષ તરીકે નિમેશ પટેલ ઉપસ્થિત રહ્યા। સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું। હિન્દુ સમાજને સંગઠિત કરી ભારતને પુનઃ વિશ્વગુરુ બનાવવાના ઉદ્દેશ્યને લઈને વર્ષોથી હિન્દુ સમાજની ચાલી રહેલી પ્રદીર્ઘ યાત્રાનો ચિતાર આપતા સંઘના ઉદ્દેશ્ય વિશે તેમણે જણાવ્યું હતું। પ્રદક્ષિણ સંચલિત સતિ ગણસ્તંભ વિહા ગણ દક્ષિણદઃ ચતુર નીચે લાઈન છે એના પર આપણી એડી મૂકવાની છે। આજે તો હજારો સ્થાનો પર એકત્રિત થાય છે, પ્રાર્થના કરે છે, નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ। સ્કંદ 1 2 3 પણ લોકો આવેલા છે હું બધાને વિનંતી કરું છું કે આરએસએસ જોડે જોડાઓ અને આરએસએસમાં જે પણ વાતો શીખવામાં આવે છે એ આપણા જીવનમાં આપણે ફોલો કરીએ તો ઘણું સારું છે, કારણ કે આપણા દેશની એકતાની જરૂર છે। તો આપણે સૌ મળીને આરએસએસને ફોલો કરીશું તો હજી દેશ માટે સારું છે। દેશપ્રેમ વધશે બધામાં અને એકતા વધશે। જય હિન્દ, જય ભારત। અત્યારે જે વિજયાદશમી ઉત્સવ આપણો થયો તેમાં કાર્યક્રમના ભાગરૂપે આપણે દંડના પ્રાત્યક્ષિક છે તથા પ્રત્યુત પ્રચલમ એટલે ભગવા ધ્વજના આપણે પ્રચલન કરીએ છીએ। એનું મંડળમાં આપણે એમની પ્રદક્ષિણા કરીએ છીએ, તે રૂપે એક સમાજને દર્શાવવામાં આવ્યું છે। તથા નિયુદ્ધ એટલે આપણે કરાટે તે તથા આજે શસ્ત્રપૂજનનું મહત્ત્વ હોય છે તો શસ્ત્રપૂજન પણ આપણે આયોજન એમાં આપણે કર્યું હતું। તથા ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારનો જે સંદેશ છે એ આપણે આવનારા સમાજમાં આવનારા સમયમાં એ રીતે આપણે કામ કરવાનું છે। એ પંચ પરિવર્તનનો એક આપણો સંદેશ સમાજને પહોંચાડવાનો છે। તો એમાં પહેલું રહેશે આપણું સ્વદેશી, ત્યારબાદ રહેશે નાગરિક શિષ્ટાચાર, ત્યારબાદ રહેશે કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા અને પર્યાવરણ સંરક્ષણ। તો આ 5 જે વિષય છે આવનારા સમયમાં સંઘ એ દિશા તરફ સમાજને વાળશે। હાર્દિક બળગુજર, તરસાલી નગર કાર્યવાહ।